તું ઘડીક ધ્યાન રાખ અને હું જરીક પછી હું છે મધ પાડી લઉં એક આદમી ઉઈ જાવ એમ કે તને ફાવે છે મધ પાડતા તો હું પડી જાઉં હવે તો પાડ હે આમ હાલો તો સીતાફળ નો મળે હલને મત છે ઉપડા આવું સીતાફળ હા સીતાફળ હવે ક્યાં ક્યાંય છે બધા ખોટી નાખ્યા તાણવા કેમ થાય મને પાડ્યો હે? બાકા બાકા રાખા હે બાકા હા ધોળો કરી અમારે સડાઈને ભલામણ હું એમ કીધા ખરા હે પડી જાય તમે પાડ દો હો ને હા ત્યાં ક્યાં છે છે આમ આમ દેખાય માખ્યું પેલા એક કોટ કરી નાખી ને વાક્યું છે મત નથી કટોરો છે ખિસ્સામાં છે કટોરો છે હા આખો ભૂજી ખિસ્સામાં કટોરો છે એમ કે ઉભર ઉભર દવાડો થોડું ક્યાં થોડો વોટિંગ જવાય થોડો વોટિંગ જવાય જગી નો દે લે લે હજી તો દેવું દે હા આ નાકના કામની હા આખા કરી હારી કે બાળો હવે બે લે હવે બે બોલ અલ્યા આપડી ના હો ભાઈ તો આસ્યા નહીં હું તું એથી મને આપવા આપતી નહીં કોથળાવાળા આ ધાબલો કાઢો દે આઈ કે બે ને હું તું એથી ન્યા બસ અહીંયા રે ને આમ કે આવે જનાવરા થાય ધ્યાન રાખજે એ ને એવું ને કે દીપડા તો બાપુ કે તમે રાજની કહે કે કેટલી ખાઈ બગડી એમ તો આપતા નથી હા આયું બે લે હવે હું મુશ્કેલ યાદ રહી તુલા થઈ ગયો હોય કેમ લાગતો અરે વાહ જુઓ સામે કેટલાક તો જાણે આપને ટેબલ લઈ ગયો હોય એવું લાગે છે ગુરુ સાહેબ અને સામે સખી દાતા કેવા શોધી રહ્યા છે હે વીરે સોગદ ગિરનારનો અને વાદળથી વાત કરે
ચાલો માણસો આવ્યા અને લાંબા કુંડમાં નાવાનું છે
સકોદાન દેવાની ના પાડી. કે અમે રાજના માણસો છીએ. હા, તો કે તમારા રાજાએ કહ્યું લાખ 2 લાખ આપીએ. પણ સકોદાન તો નહીં દઈએ એમ. તપોદાન તો નહીં દઈએ છીએ. પાટણની રાજમાં તો મિનર દેવીએ. હા. તો જાઓ તમે જઈને કહેજો કાયદો તે કાયદો કાયદો કરો રાજનો વિધવાપતિને શીખો બનો થોડો કરો રાડિયાસનો એના કઈ દેને સોકે સોકું કે તપાદા દેવાની જેવો ન હોય તો રાડિયાસ નામનો સૂત્રો પહેરી રાણીવાસમાં ચાલ્યા આવો ઘણા ઘણી કોમા બાપુ જાય સાંભળ્યું ને? હા બરોબર સાંભળ્યો આપણે આ બાપુ દાદાને પગાર આપે. પગાર બાપુ આપે 340 ઓય બોલે તો બધા અવાજ ન કરતા બોલાવો, બોલાવો. જો, એ રાજા હોય કે રક હોય, પોતાની દેવાની સેવા ન હોય ને, તમારા માતુશ્રીને કહેજો, રાજ એક નામનો કુર્તો પહેરી રાણી વાસમાં ચડાવે. હા, શું તારા રાજા આવા રાણી છે પાટણની રાજમાં સૂત્રો પહેરવો છે કાયદો ઈ કાયદો. હરામી તો એવા નથી પણ કાયદો ઈ કાયદો આ તમારા બાપુને આ વ્યાજ ભાષણ ભારે પડી જાય. એ તો બાપુ જોવાનું ને અમારે કઈ નહીં જોવાનું અમારે તો ક્યાંય કરવાનું બોલાવી, બોલાવી. હે મને તો પણ એક ગુનો કરવું જો મારે તો હું કરવું રાજાને કહેજો ભોગવવા માટે ક્યાં છે આમ? ઈ કઈ કેવું તો જાઓ જાઓ કહી આવો. ઈ કઈ છે જો શું કીધું ખબર છે ને વાતો પેલી સમયથી આવતા જ એમાં. પ્રણામ માતુશ્રી આયુષ્યમાન ભવ બેટા અમે દામાદ વનમાં સ્નાન નથી કર્યું આ તમે શું બોલો છો અરે ત્યાંનો રાજા કોઈ હરામી લાગે છે ઉલટાનું અમને કહ્યું છે કે તપોદાન ન આપો તો રાડિયાત નામનો સૂત્ર કરી રાણી વાસમાં ચાલ્યા એ દુષ્કે પાટીએ અમને આવું કહ્યું છે અને અજના ન કરવા દીધા રાડિયાતની આટલી હિંમત કે મારા માતુશ્રીને એના નામનો સુબલો પહેરવાનું કહ્યું અરે માતુશ્રી તમે તમારા ક્રોધને શાંત કરો આ પાટણ પરથી મૂળરાજ તમને વસન આપે છે જ્યાં સુધી રાગ યાત્રાનું ઘરથી મસ્તક જુદું ન કરું ને ત્યાં સુધી તમને ભોગ નહીં બતાવું માતુશ્રી પ્રધાનજી એ મહારાજ, આપણા સૈન્યને તૈયાર કરો આપણે જુનાગઢ ઉપર ચડાઈ કરવી છે અરે મહારાજ, આપણે જુનાગઢ ઉપર ચડાઈ કરી અને અમને આ વચની જાય છે. જુનાગઢ ઉપર ભાગ વર્ષ આપણે ચડાઈ કરી છતાં એને કાંકરી હલવે નથી તો આપણે એને ચેતરી અને મારવો પડશે. જેમ તેમની મરાય એમ છે અમે. તો આપણે વાણિયામાં સંગ કાઢીએ એ સંગમાં ભળી જઈએ અને કહેવાનું મહારાજને કહેવાય કે આપણે ભોજન રાખવું છે એ જમવા આવે પાછળથી આપણે દગા કરીને એને જમ પૂરો કરી દેવાનો. સારા પ્રધાનજી વાણિયાનો શબ્દ કાઢી અને રાગ યાત્રા મોતને ઘાટ ઉતારીએ ચાલો મૂળરાજને માતુશ્રીનો અપમાન કર્યો અમને માતાજી પર કાને દગા કરે કઈ કહેવાય નહીં માટે જુનાગઢમાં એવો બંદોબસ્ત ગોઠવો કે તેનાથી કાંકરી પણ ન આવી જુનાગઢને કિલ્લાની એવી સૈન્ય ગોઠવી દઈએ કે એનાથી એક કાંકરી પણ ન હલે. આવો શેઠ આવો. કેમ આવવાનું થયું? અરે મહારાજ, તમારે અમારા જુનાગઢમાં જુમા પધારવાનું. અરે શેઠ, રાજના માણસો આવી શકે
પણ રાજા જન્મ ન આવી શકે. ભગવાન કરતા કઈ મોટા છે? ભગવાન કરતા પણ મોટું હોય ખરું? તો તમારા જન્મ વધારવાનું ખાલી પ્રસાદી છે. જરા તો પતાવી દો. પ્રસાદી આપી પ્રસાદી પતાવી દો. છે તમારો અતિશય આગ્રહ છે તો હું જરૂર જન્મ આવીશ. લે ઓય કોણ કાઢવાનું નહીં જો તમે જાય મહારાજ જન્માનો આવતા દેવો તો અમે જન્મ આવીશું. એને કાઢો ના કરતા તમે જાય રાડિયા સાવે એ પહેલા ચાલો આપણે સારી વ્યવસ્થા કરી નાખીએ. બહુ સરસ ચાલો. કોણ કહે ને કોણ કહે નથી પધારો પધારો મહારાજ પધારો. ચાલો કોણ અરે વાહ હા શું દગો? જગો નહીં તારી ભૂલનો ભોગ. પાટણ પતિ આ છે જુનાગઢ પતિ વેશ રાખમાં તને કોણ બચાવના? અપમાન કરી મુદ માત નું બાંધું છે તે વેર. ઈશ તારું જુદું કરી આ ખરો કાળો કેર. જાતા તૈયાર એ જવા દે ને મહારાજ યુગમાં વરાણા એ જા કહેવાયો છે. જા નવઘણને તમે પાછળ જોડે બહુ સારું. અરે દાસી હવે આ બાળક અલીગઢ ગોરધર ગામ છે. ત્યાં દેવજ ગોરધર નામનો આવી છે. ત્યારે આ બાળક રાસ ભક્તિ છે તે જરૂર આ બાળકને બસાવશે. માટે ધૈર્ય જા અને મારા મહારાજા સાથે સતી થવું છે. બહુ સારું માતાજી. જલ્દી જાય. હું કોણ? મેળીનો હિમળ્યો. મારું નમનું દે મારું કામ છે બધા સાફ કરવાનું તો સાહેબ બધા સાફ કરવાનું બધે. અસલી હિસાબ નો ઓલા દેતો મોલ પર બેઠો ને જવાનું કોમલ દેવની દાસી મારા માતા શ્રીએ કહ્યું છે કે આડીદર બોડીદર ગામ છે ત્યાં દેવજ નામનો બોતલ આવીને રહે છે. એ જરૂરા બાળકને સાંભળશે. અત્યારે મારી પાછળ સોલંકીના ઘોડાની કોઠી છે. કોઈ દિક્કત નહીં. જ્યાં સુધી મારામાં પ્રાણ હશે ત્યાં સુધી હું રાનો વચને નહીં થવા દઉં. આ બે હતા કઈ બાજુ ભૈરા છે? આ માથા લઈને ઉભા છે. લાવ એટલે અરે બેન આ સુંદરામાં શું છે? અરે વીરા શુક્લામાં શું છે? ઈ કોઈને વાત કરાય એવો નથી મારો વીર. અરે બેન જે હોય એ મને શક્ય કે બેન. વાત હું કરું જે હું વાત તમને કરું છું એ વાત કોઈ દિવસ કોઈને કહેવી નહીં. અરે બેન મારો પ્રાણ ઉયો થાય પણ આ વાત હું કોઈને નહીં કરું. માટે શક્ય કે આ સુંદરામાં હું છે? આ ડુંગરાની અંદર રાનો વચ છે અને આ રાના વચ્ચે મારા ઈચ્છે આડીદર બોડીદર ગામનો પકડવાનો છે વીરા. હા બેન અમારા માથે કાયમ હુમલો હોય છે ને રાજની ફરતે પહેરો મુકાઈ ગયો છે. તો આ હુમલો મારી પાસે લાવ
હું તને થોડે દૂર સુધી મૂકી જાઉં, કારણ કે અમારા માટે કાંઈ ભૂખા હોય એટલે કોઈ શક નહીં કરી શકે. આ બદલો હું તમને આપું કોણ ખરેખર એટલું ધ્યાન રાખજો કોણ બોલાવે એકતા એકતા રે બેન, હું માં મેળવીના વગર ખાઈને કહું છું, મારો પ્રાણ લ્યો જાય, પણ આ વાત હું કોઈને નહીં કરું. લાય બેન, આ હું મારી પાસે. ગામના પાદરની અંદર વડલો છે, વડલાની નીચે ઊભો રહેશે તો તું મારી પહેલા પહોંચી જા ને તો મારી વાત કરજે, અને હું તારી પહેલા પહોંચી જાય તો તારી વાત કરજે. ભલે બેન, તું પહેલા પહોંચી જા તો મારી વાત પહોંચે, અને હું પહેલા પહોંચી જાઉં તો હું તારી વાત. ઘણો સમય થઈ ગયો છે તો પીવડાને આવવામાં તકલીફ તો નહીં પડી હોય ને? અરે વીરા, આવવામાં તને રસ્તામાં કોઈ તકલીફ તો નથી પડી ને? ના બેન, મને આવવામાં કોઈ તકલીફ નથી પડી. અને આ ડુંગરની અંદર છે તેનો કોઈ માણસે કોઈ પૂછ્યું તો નથી ને મારા વીર? ના બેન, અમારા માટે કાયમ મુદ્દા હોય છે, એટલે અમારા માટે કોઈ શક ન કરે એટલે કોઈએ પણ પૂછ્યું નહીં બેન. લે બેન, આ રાનો હોય. હા વીરા, અરે વીરા, ગાના વચને મને સોંપતા ચલા હજી એક વાર મને વચન આપી દે કે આ વાત તારે કોઈને નહીં કહેવાની. હવે મારી બેન માર, તારે શું વચન જોઈએ છે? આ વસ્તુ જે રાના વચને હું લઈને જાઉં છું ને એ વાત તારે કોઈ દિવસ કોઈને નહીં કહેવાની. હા બેન, આ વાત હું કોઈને નહીં કરું, પણ તું પણ બેન મને એક વચન આપ. બોલ, આજે તારે જે બોલી છે વાલભાઈ વડાને તારી ઉપર વચન છે, માની લે. હા બેન, તો તારી કઈમાં કટાર છે તે મને આપ. ઈ કટારને પણ તારે શું કરવું? અરે બેન, વચન આપ્યા પછી પ્રશ્નના સવાલ ન હોય. લે વીરા. એમના જય મા મેલડી. આવું તારે નહોતું કરવું. અરે બેન, અમે રહીએ હલકા વરણના અને અમારા પેટ નાના હોય, અમારાથી આ વાત પેટમાં રહે નહીં, અને નાનો દીવો ઓળવાઈ જાય તે કરતા તો પ્રાણ આપી દેવો સારો બેન, પ્રાણ આપી દેવો સારો. અરે આહિરાણી, હું તો હસવા આહી. આજે ગોમતો આટલે મારા દેવ તૈયાર છે ને? સર્વે સામે વિલાસ. અરે આપા એ આપા. કોણ? અરે આપા, કોઈ અજાણ્યો માણસ તો નથી ને? અજાણી માણસ કોઈ નથી. તું કોણ છે અને ક્યાંથી આવે? અરે આપા, જૂનાગઢથી આવું છું અને મારા માતાશ્રી સોમલદેવે મને મોકલી છે. આપા, અને રાડિયા યુદ્ધની અંદર મરાયા અને મારા માતાશ્રી મને તમારી પાસે મોકલી છે. થઈ ગયો. હા આપા, જૂનાગઢ તો સુધી અસ્ત થઈ ગયો છે અને મારા માતાશ્રી કહ્યું છે લ્યો આ રા નવગઢ ને તમારા સાચવવાનો છે અને મારા માતાશ્રી મને આપ્યું અને હું તમને આપું છું. અરે આહિરાણી, જોડો આહી. જૂનાગઢથી આ તમારા આવો છે, તો એને તમે સાચવો અને દાદાને ખોળામાંથી વેચી નાખો, એને જીત પર મોટી કરો અને આ રાણા વચને સાચવો. મારા પુત્ર બેન કોણ સાચવે? આજે તો ગોકુળ આખ્યાનનો તહેવાર છે. કૃષ્ણ ભગવાનનો જન્મ તો થઈ ગયો છે. ઓલો બધું રાહડા ગાય અને આપણે એ સાંભળીએ. ઓલપા ખો તો અહીંથી એ ઓલપા ખાય કરણિયા ઓલપા ખાય ઓલપા ખાય ને શિવપુરા ખાય આમ છે દેખાય લાલ તને દેખાય મોટા ભાઈ,
આપ શેનું પાણી લઈ રહ્યા છો મારી ભાભીને બે કોઈ નહીં પાછા અરે હું મોટા ભાઈ કઈ છોકરું નથી છોડી જેને તેને વાત કરી દો વાત કરવાનું કેવું છે કે કોઈને કહેતો નહીં એવું છે કે આ રાનો હોય છે આપણે ત્યાં હા પણ આપણે મોટા ભાઈને મરચાની ઉપર પાણી ન ભરે એ ધ્યાન રાખજો અને આ નાનો વશને જાળવી રાખજો મોટા ભાઈ એ આપણો ધર્મ છે હા આપણે કોઈને વાત નહીં કરવાની બરોબર હા હું થોડું છોકરું છું મોટા ભાઈ વાત કરું કામે લાગી જાવ ઠીક છે અરે મોટા ભાઈ મારે કાલ ઘેરે જવું છે તે થોડાક પૈસાની જરૂર છે તે આપો આવ્યો હું નથી મોટા ભાઈ સમયે સમયે અમારે તો અમારી યુવાનીમાં જવું તો પડે ને જવું પડે પણ આવા કામના પાર નથી અને મેળે જવાનું કોઈ રહે બસ બીજું કાંઈ આવડે મેળા આવવાનું છે એટલે ભાઈ નાના હું આવું છું મારા મોટા ભાઈ મારે ત્યાં ધારે વાટકી પૂરી જોઈ અરે હું મારા મોટા ભાઈ ઘરેથી પૈસા લઈને હમણાં હાલી થઈ ગયો થોડી વાર ઉભા રહી ગયો જાઓ આ તો હબ આવી જવા અમે હા હું 2 ડગલા ઉતાવળો હાલી જાઓ તમે મોટા ભાઈ તમે એમ કહો કે પૈસા ન હોય કે જા પાછા ભાઈ કોઈ બસ કઈ આવડે કામ હોય મારે નવરે મળે નહીં મેળે જવાનું માની પડે સમજી જાવ એ વાત કદાચ નહીં બને મોટા ભાઈ મારે મેળે તો જવું જ જોઈએ પૈસા જ હોય જાણે હોય ત્યારે કે જા પાછા વેચનો વારો છે કાંઈ અમારે આખી જિંદગી વેચ જ કરવાની મારા ભાઈ બહેન બેને જલસા કરવાના અને પટવાઈને કાપી કરી પૈસા અમને નહીં દેવાના આ દિવસ પડે એવું નહીં વધારે કઈ આવતું નથી તો હું બે પાંચ ભેહું બેસી દે કેમ કે મેળો તો જવાનો જ છો વધારે પેલા ખાસ આવે વળગી તો નથી ને હજીમાં મને કાંઈ વળગું ના કોઈ સડાય હોય ના પણ ખરેખર જે ન્યાય થતો હોય પૈસા ન દેવાનો મારા ભાઈને જો મારા ભાઈને અને કઈ કે હું તને વાણી કે રોકવું ના કઈ કે ના પાછા દોબા તમે જોઈએ દૂધ ભરી હું કાંઈ કે ગાળ આવે કિશન આ સવારે તરફ એ બધું ભૂલી જવાનું હોય મને આખી જિંદગી કેટલું બોલવું એમ ક્યારેક તો જેવાય એ અમૂલ હોય હવે પછી જેવું હમણાં આ કામે લાગી જશે તો પૈસા માંગ્યો તો મોટા ભાઈ આપણે એક મતલી બે ભાઈ એ સોચની વાત વધારે ઈ દુખો લાગે ખબર કાંઈ નહીં પૈસા નહીં હોય અને કાંઈ એક મતલી બે ભાઈ બોલો જેવા હાલ ને કેટલી પેલા વાર ભાઈ જાણે તું હાલતા થાવ હું આવું મારું ભાતું લઈ લીધો જાઓ ઓલા બધા ઢેમરિયા ઢોરક પગ્યા હા દેખ હું આવી જાઉં હા બોલ હા હા જાઓ પૂછે મોટા ભાઈ આ ઉતાવળ કરે છે આપો ને એટલે હું ડોબા વેચી કઈ જતે ના ભાઈ ના એવું કઈ હોય નહીં વેળા હાથું થી એવું હોય નહીં એટલે પૈસા તો હોય કે મોટા ભાઈ કા મારે ભાગ જોવે કા એક મતલી બે ભાઈ કરો કા નોકું પાડી દો આપણે બે ભાઈ આ કાયમ નહીં આવે લોકો પાડી દો એટલે લઈને કરે તારે વેળ જવાનું એમ ને હા મેળો તો જવાનો જ છે કોઈ એ આપણે શીખી આ ફરી રાત બોલો હે એટલે પાછા મેળા ના આવવું અમારા બે ભાઈને ઈ જમા આવ્યા છે પૈસા હાટું છે મારી પાસે પૈસા છે અને ડોબા વેચવાની ના પડે જમીન વેચી દેવાય પણ જમીનનો ભાગ હોય તો વેચી દઉં વેચી આપો. ઈ તો લેવો જ પડે ને હું પીએ કાયદાસર ભાગ તો દેવો પડે ને આ ગરીબને પૈસાની એની વાત કરી ને ઈ કે બે પાંચ ને બોલાવતા મારે બે પાંચ ને કોઈને મારા મોટા ભાઈ કે ને ઈ મારે મંજૂર છે ભાઈ કે એક મતની બે ફાઈટ જોવે હા ઈ બરોબર અને હું છે ને અમે બે જણા જાય છીએ એટલે ભાગું હાલ તો થાવ એટલે પાંચ બે જણા મારા ઘરના ને રે એની તારે એક મત આવ્યો ઈ તો ઈ ના આવે મારે આ વસ્તુની રોવા જોવા આ તો બધા હરકત છે મોટા ભાઈ આપણે શું કરું ભાઈ મારા ભાઈને સમજાવો અને પૈસા આપણે કા અત્યારે નતર નોખું પડવું પૈસાનો મેળ નહીં આવતા એટલે મારે મોટા ભાઈ ખરેખર કોઈની જરૂર પૈસાની જરૂર નથી એવી જે કોઈ મને મંજૂર છે ભાઈ કે એક મતની બે ભાઈ બોલો એવી કોઈ મંજૂર છે ભાઈ કે હું ઘેરા જવાનો જાઉં બાકી છે ને લગન મને છે ને
તો આવડે જ છે. તારે એમ છે કે હું જઈને કહી દઉં ને એવું કાંઈ પણ એ ભાઈ કામ કરો પહેલા. આપણે કામ કરો ને, એ સીધી વાત કરો. બીજે મને એ મનમાં ના કે મારા જે ભાગ આવે ને એ મને વેચી દે. વાતની વાડી છે ને સાંભળો ને અમારા બે ભાઈની વાત છે, તમે બધી ખાનાવાના ઉપાડી. લોકો મેળા આવે એમ જોવા જે બધા જોડે બેઠા તમારી વાત જો આ ધાવણભાઈ કેપ્ટન કહો કેમ આવી જાવ. જો પાછા હા પાછળની વાડી મારી હા થોડાવાળું ખેતર હા. નહીં મોટા ભાઈ, પાછળની વાડી મારી અને ઢોરાવાળું ખેતર તમારું અને વાડી તમારી અને વિષયની મારી. હું કઈ આ પાઘડી એને હું કરાવી કે કઈ તમારે હું પાછળનું ખેતર જોતી એ તો કાળે નહીં બને સમજ્યા? એટલે ઈ થોડા ખેતરનો ભાગ નહીં મળે તને કેમ નહીં મળે? હા, ઈ ન મળે ન મળે એમાં ચાર હારા એમાં બે તારા ને બે મારા એકની મારે જે વ્યવહાર હતા તે નાના જે બળદ છે એ મારા વિષયની મારી અને પાછળની વાડી મારી. ઈ પાછળની વાડી મારે ઈ નહીં મળે ભાઈ આને સમજાવી કહો નકર ન થવાનું થાય. આ બધું જગત સાંભળે ને આમ બેસવાય તો કેમ બેઠા એ સમજવા જોઈએ ને. આમ છતાં મોટા ભાઈ મોટી પાટલી કરી ફરે. મને પટેલ છે ને આજ ભાદરનું તો ઈ કે મારે આપણે પટેલ પટેલમાં સિસ્ટમને લઈ જવાનું. દેવાની ક્યાં ના પાડે પણ એ જોતા કેવો અન્યાય આની કરે. વસ્તુ બધી તારી પણ ભાદરનું જે તું કે ને હા. ઈ નહીં મળે મને ક્યાં પટેલમાં મળે? મળેલો છે એ અને પટલામાં ભાગ ન પડે. એ અમે મોટા ભાઈ તમને ગળે વળી કીધો અને એ જ જોતું લ્યો હવે. એટલે છે ને સાંભળેલી લ્યો મારા છેલ્લા શબ્દ હું છે ને નો સવારી કરી અને મને ઓલે વાના મારતીને ખબર નથી પાણી લેતા આવી. હવે તો તું જાને તું પાંચી કહેવાય તને શું ખબર પડે તું તારે રાહ થાય એમ કરી લેજે હા આ પાછી મારી 500 થાય તો જ હા. હું જાઉં તો હવે Thank you.